આ મેળાના 4 દિવસ દરમિયાન લગભગ 16,36,807 જેટલા ભક્તોએ અંબાના માતાના દર્શન કર્યા હતા। શક્તિ ભક્તિની આસ્થાનું ત્રિવેણી સંગમના સમૂહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે અને જ્યારે આ મહામેળો છે તેમાં ખાસ પ્રથમ દિવસે લગભગ 1,91,220 જેટલા અને ઉપરાંત બીજા દિવસે 3,05,724, ત્રીજા દિવસે લગભગ 4,79,318 ઉપરાંત ચોથા દિવસે સાંજે લગભગ 5 વાગ્યા સુધીમાં 6,48,000 જેટલા માઈ ભક્તો પહોંચ્યા હતા। ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ભાદરવા પૂનમ જે મહામેળો છે 2024ના દૈનિક ડેટાની ગણતરીની રિપોર્ટ્સ જણાવવામાં આવી રહ્યા છે। ત્યારે ખાસ વાત કરીએ 15/9/2024ના રોજ સાંજે 5 કલાક સુધી લગભગ 6,48,545 જેટલા યાત્રિકો છે તે પહોંચ્યા હતા મા અંબાના દર્શન કરવા માટે અને 4 દિવસ દરમિયાન કહી શકાય લગભગ કુલ મળીને 16,36,307 જેટલા ભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા। તંત્રના ચોપડે તેમના નામ નોંધાયા છે। જ્યારે આ 4 દિવસ દરમિયાન જ્યારે ઉડાન ખટોલામાં યાત્રીઓની સંખ્યા લગભગ 31,738 હતી। અંબાજી મંદિરમાં ધ્વજારોહણ લગભગ કહી શકાય 1,882 કરાઈ હતી। જ્યારે ભોજન પ્રસાદ કરનાર યાત્રિકોની સંખ્યા 2,76,261 હતી। પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યામાં મોહનથાળ લગભગ 11,16,636 કરાયા છે અને જ્યારે ચીકી પ્રસાદનું વિતરણ છે તેના પેકેટની સંખ્યા લગભગ 20,166નું કરવામાં આવ્યું છે જેના આંકડા નોંધાયા છે। જ્યારે ચોક્કસથી કહી શકાય કે 4 દિવસ દરમિયાન લગભગ કુલ 16 લાખ કરતાં પણ જે માઈ ભક્તો છે તે માના દર્શન કરવા પહોંચ્યા હતા। ભાદરવી પૂનમના પવિત્ર મેળો જગતજનનીમાં અંબાના આંગણે યોજાઈ રહ્યો છે। આજે મેળાનો ચોથો દિવસ પણ પૂર્ણ થવાને આરે છે। આજના દિવસથી માઈ ભક્તોનો પગપાળા સંઘોનો ધીમે ધીમે માતાજીના પ્રાંગણમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આજે ચોથા દિવસના અંતે અંદાજિત 6.5 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તથા ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીમાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે। આજે ચોથા દિવસે અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। ધીરે ધીરે પગપાળા જે સંઘો છે એ માતાજીના પ્રાંગણમાં પહોંચવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે। જે જૂનો સંઘ કહી શકાય તેવો લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા હતા। અત્યાર સુધીમાં જગતજનનીમાં અંબાના આશીર્વાદથી સંપૂર્ણ જે મેળો છે એ નિર્વિઘ્નપણે ચાલી રહ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ સફાઈ સુરક્ષા અને શ્રદ્ધાળુઓની બાબતમાં